સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કપડવંજમાં ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારો મોટી સંખ્યામાં મામલતદાર કચેરીએ પહોંચી ઉમેદવારી નોંધાવતા વિસ્તાર રાજકીય રંગે રંગાયો હતો। ભાજપના સ્થાનિક ધારાસભ્ય, સાંસદ અને કાર્યકરોની આગેવાનીમાં ટાઉન હોલથી મામલતદાર કચેરી સુધી ભવ્ય રેલી યોજાઈ। ભાજપ ફરીથી સત્તા પર બિરાજશે જેવા નારાઓ સાથે કાર્યક્રમોમાં ઉત્સાહનો માહોલ। કપડવંજ નગરપાલિકાના 7 વોર્ડ માટે ભાજપના મેન્ડેટ ધરાવતા 28 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી, જ્યારે 4 ઉમેદવારોએ અપક્ષ તરીકે ફોર્મ ભર્યા હતા। કોંગ્રેસ, ભાજપ અને અપક્ષ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો ત્રિપાખીયો જંગ જામવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। અપક્ષ ઉમેદવારી મેં એટલા માટે નોંધાવી છે કે એક નિષ્પક્ષ રીતે હું બોલી શકું, પબ્લિકનો અવાજ ઉઠાવી શકું, કોઈના દબાણમાં ના રહું અને પ્રજાનું કામ સ્વતંત્ર કરી શકું, એટલા માટે મેં અપક્ષમાં ઉમેદવારી નોંધાવી છે। શું લાગે છે અહીં અત્યારે આજે ચૂંટણી આવી રહી છે તેમાં કેવો માહોલ દેખાઈ રહ્યો છે? અત્યારે હાલ જે નગરપાલિકાના જે છેલ્લા 5 વર્ષની અંદર જે ભ્રષ્ટાચાર અને પબ્લિક જે હેરાન થઈ છે એ બાબતે મને એવું લાગે છે કે અપક્ષ તરીકે જે ઉમેદવારી કરી છે એમાં પબ્લિક મારી સાથે રહેશે। કપડવંજ નગરપાલિકામાં 2005થી 2020 સુધી મેં ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી લડી, પણ અમને યોગ્ય ના લાગતા 2020-21માં અપક્ષ મારા મિસિસ અને આ વખતે પણ મેં અપક્ષ પેનલ વોર્ડ નંબર 4માં ઉતારેલ છે। હવે અપક્ષ તરીકે તમે ચૂંટાઈ આવશો તો કામ કરવાની પ્રજાને કેવી બાંહેધરી અને અપક્ષ તરીકે તમને બીજા જે પક્ષ છે તે કેવું કામ કરવા દેશે કે નહીં? અપક્ષ તરીકે કામ કરવા માટે વિરોધ વંટોળ અમારો જરૂરી છે અને અમે એવું કહેવાય છે કે સિંહના ટોળાની જરૂર ના હોય, એટલે કામ અમે કરીએ છીએ તો પ્રજા અમને ચૂંટીને મોકલે છે, બરાબર। 2005થી આજ સુધી અમે કપડવંજની અંદર સૌથી વધુ મતોથી વિજય બનેલા છે। જી સર, આમ તો કપડવંજ ડેપો હવા ઉજાસવાળો જ છે, એનું બાંધકામ પણ એ રીતનું જ છે અને અમે આ રીતની પંખાની રજૂઆત અમે ઉચ્ચ અધિકારીઓને જાણ કરેલ છે। જે કપડવંજ બસ સ્ટેશન છે જર્જરિત હાલતમાં છે, પોપડા પણ ઘણી જગ્યાએ પડેલા છે, તેને લઈને શું કહે? જી સર, અમારા આ ડેપો રાજ્ય કક્ષાના મંત્રી શ્રી રમણભાઈ વોરાના હસ્તે અહીંયા ખાતમુહૂર્ત થઈ ગયેલું છે અને ટૂંક સમયમાં નવીન ડેપો બની રહી છે। તેનું પાછળ પતરાના શેડ પણ ગુજરાત રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમ વાગી ગયા છે અને આજે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે, ત્યારે કપડવંજ નગરપાલિકા, કટલાલ નગરપાલિકા, ખાગવેલ તાલુકા પંચાયત અને કપડવંજ વિધાનસભામાં આવતી ખાગવેલ સહિતની 11 જિલ્લા પંચાયત સીટ માટેના ઉમેદવારી પત્રો ભરાય। અમને સંપૂર્ણ ભરોસો છે કે આવનારી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના અમારા તમામ ઉમેદવારો ઐતિહાસિક જીત મેળવશે અને સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટીની બહુમતીવાળી બંને નગરપાલિકા, એક તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત આ વખતે બનવાની।